હું તમને કહું, હકીકતમાં તમે ઊંડે ઊંડે અમારા સપોર્ટમાં છો કે નહીં? તમને એમ થાય છે ને? 99% સભાને હું પૂછું કે અમે લીધી, આર યુ હેપી? નહીં, હું આગળ બીજી કોઈ કોમેન્ટ નહીં કરું. આ લોકોને ડર એ છે ચાલુ આપણે કરશું એટલે બીજી સામે કોમેન્ટ આવવાની. નહીં, સિરિયસલી કહું છું, અમે લીધી. તમે રાજી છો કે નહીં? તમને એમ નથી થતું કે આ મારા સાહેબે કદાચ દીક્ષા ના લીધી હોત તો આ સભા હું કદાચ તમારા જેવા સંસારી સુટેડ બુટેડમાં હોત, તમે મને અહીંયા બેહવા દે ખરા? આ કનુભાઈ જો આજે સફારીમાં આવ્યા, બોલો ગમે તેટલું અહીંયા બેસીને ઊભા રહીને કલાક બોલે, અહીંયા બેસવાની 1 મિનિટ બેસવા આપું તમને, તમે બેહવા દો ખરા? આ કોનો પ્રભાવ છે? આનો પ્રભાવ છે. અમે લીધી, અમે સંસાર છોડ્યો, અમે ભણ્યા, અમારા ગુરુકુળ વાસમાં રહ્યા, થોડું ઘણું અમારા જીવનમાં જે પણ સંયમ છે અને એના કારણે અમે આજે તમને થોડું ઘણું પણ વૈરાગ્ય આપી શકીએ છીએ. તમે રાજી છો કે નથી રાજી? અંદર ખાને તમે રાજી છો? આ તમારા સંતાનનો મોહ છે માટે તમે એને નથી આપી શકતા. બાકી ઊંડે ઊંડે તમે એટલા તો ધર્મી છો જ. તમે એવા પાપી નથી, એવા ભારે કર્મી નથી કે એવા નાસ્તિકના શિરોમણી નથી કે કોઈ દીક્ષા લેતું હોય ને તમે એની નિંદા કરો. કહી દઉં 3 વાત. જીવનમાં દીક્ષા ન મળે ત્યાં સુધી જયેશભાઈ એક વસ્તુનો ત્યાગ કરવા. લ્યો ન લ્યો કમલેશભાઈ, એ વાત જુદી છે. એક વસ્તુ, ભાવતી વસ્તુનો ત્યાગ. એટલે શું થશે ખબર છે? તમારા હૈયામાં ચારિત્રનો પક્ષપાત. નંબર 2, કોઈ દીક્ષા લેવા તૈયાર થતું હોય એને ક્યારેય અંતરાય નહીં, બાજુવાળાના નહીં, પોતાના પણ. શ્રીમંતો લે છે કે નથી લેતા? તમે જેવા શ્રીમંત છો કે તમારા સંતાનને ન આપો? છેલ્લા 10 વર્ષનો હું સાક્ષી છું. 10 વર્ષનો રેકોર્ડ જો તમારી આગળ મૂકું ને, મને 3 વિશેષતા આજના મુમુક્ષુમાં જોવા મળી. નંબર 1, શ્રીમંત ઘરના દીક્ષા લે છે. નંબર 2, યુવાન વયમાં દીક્ષા લે છે. અને નંબર 3, they are all educated. અંગૂઠા છાપો નથી આવતા હવે, એજ્યુકેટેડ. હું ભલે એસએસસી ભણીને આવ્યો છું, બાકી કોલેજમાં ભણીને આવે છે, બીકોમ, બીએસસી, અરે સીએ, જેને પેકેજ મળતું હતું. હા, ફોરેનમાં જાય તો જેને વર્ષનું કેટલા આંકડાનું પેકેજ હોય? 8 આંકડાના પેકેજને લાત મારી દીક્ષા લેનારા આજના કાળમાં છે. 10 વર્ષનો હું સાક્ષી છું. હું જોઉં છું, માર્ક કરું છું. અરે હું નહીં, તમે સાક્ષી. સાચું બોલો, આ વર્ષમાં તમારા ઘરે લગ્નની પત્રિકા વધારે આવી કે દીક્ષાના આમંત્રણ વધારે આવી? ધેટ મીન્સ દીક્ષા ભલે બધા તમને કહેવા નથી આવતા, પણ તમારા મોબાઈલમાં કોઈની પીડીએફ આવે છે, તમે જુઓ છો કે નહીં? જો લગ્નમાં આમંત્રણ વગર જવાય નહીં ને દીક્ષામાં આમંત્રણની રાહ જોવાય. કોઈએ એમ કીધું દીક્ષામાં આપ શ્રી પધારજો? આજ સુધીમાં કોઈએ લખ્યું છે દીક્ષામાં આપ બંને પધારજો, સહકુટુંબ પધારજો? શું લખવામાં આવે? સકળ સંઘને પધારવા. જાઓ ન જાઓ એ જુદી વાત છે. બાકી કોઈ દીક્ષાર્થી નબળો હશે ને તો પણ એણે એમ નથી કીધું આપ શ્રી કે આપ બે પધારજો. બોલો ઉદાર કોણ? તમારા લગ્ન કરવાવાળા કે અમારા દીક્ષા લેવાવાળા? હાઈએસ્ટ આમંત્રણ તમને દીક્ષાના મળ્યા છે. એ બતાવે છે કે ભવનો વૈરાગ્ય વધતો છે. કોકની દીક્ષા જોયા પછી તમારો હાથ અહીંયા જવો જોઈએ. ધિક્કાર છે, આ લોકો ફાવી ગયા, આપણે